તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય દવાખાનામાં થોડી ભગવાનથી શરમ રાખો ભગવાનથી દીવાન રાખો ઈશ્વરનો ડર રાખો ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો તમે પેલા ધારાસભ્યને તો મળતા જાવ મળી લો પણ 2 મિનિટ મળીને પછી જાવ ને પેલા સાહેબને મળો સાહેબને મળી ગયો આ ઘટના થઈ છે તમારા જાણમાં છે અનાજ ચોરાઈ ગયું આપણા વિસાવદર તાલુકાનું 1 મહિના સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું ને 2 મહિનાનું મોકલ્યું ને 1 મહિનાનું મળ્યું જ નથી મળ્યું છે તો અડધું મળ્યું છે તપાસ કરાવી દીધી કેટલા વર્ષ લાગશે તપાસમાં 10-15 વર્ષે થઈ જાય તપાસ 1 મિનિટ કોઈ બોલતા નહીં સરકારી તપાસો અમે જોઈ છે એક પણ તપાસનું જિંદગીમાં કાંઈ થતું નથી ચોર લોકો ગરીબોના પેટનું અનાજ ચોરી જાય અને તમે તપાસ કરો છો 11 વાગ્યાના તમે જવાબ નથી દેતા અમારા માણસોએ તમને ફોન કર્યા 11 વાગ્યાના ઘટના હાલે છે તમને સમય નથી મળતો અહીં આવવાનો અને હજુ તમે તપાસ કરશો એટલે 20 વર્ષ તપાસ આવશે અરે હું જોઈ લેવાનું સાહેબ અમે જોઈએ જ છે બધું આખા વિસાવદર અને ભેસાણ તાલુકાના ગરીબ માણસોના હકનું 1 મહિનાનું અનાજ ચોરાઈ ગયું કોઈને 2 મહિનાનું અનાજ નથી મળ્યું શું કરી લેશો જોઈને તમે ગુંડાનું જેને ધક્કો નથી મળ્યો તો જેની દુકાનદાર હશે એને અમે પગલાં લઈશું જે દુકાનદારે પણ માલ નથી આપ્યું કાર્ડધારો પણ અંગૂઠા તો લઈ લીધા છે અને અનાજ નથી દીધું તો એ પછી સ્ટેટમેન્ટ લખાવશે કાર્ડધારક કે અમને આ માલ નથી મળ્યો તો અમે એને પગલાં લઈશું બરાબર બાકી અમે બધા કહીએ છીએ ખોટા જેને જેને માલ નથી મળ્યો કોઈને નથી મળ્યો ધારાસભ્ય શું લફંગો નથી તમે મારી કોઈ વાતની વેલ્યુ હશે નહીં હોય આખા વિસાવદરનું અનાજ આ વખતે નહીં દર વખતે ચોરાઈ જાય છે તમારા માણસો હપ્તા લે છે ખુલ્લેઆમ પૈસા લે છે સાહેબ છોકરા લંગડા થાય આખી જિંદગીની કાળી કમાણી દવાખાનામાં વહી જાય શરમ કરો બધા પોલીસ બપોરથી એફઆઈઆર લખવાની ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો વિસાવદરના નવાબો એવી રીતે તમે બધા કામ કરો છો આંગળો કડી મામલતદાર ગુંડાની તરફેણમાં પીઆઈ ગુંડાની તરફેણમાં પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી થઈ રહી હવે કરી લીધું તમે ક્રાંતિ તમારે કાંઈ થાય એમ નથી બધું અહીંયા જ છે એની નહીં સાહેબ બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી મળ્યું 1 જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા 1 મહિનાનું એ અડધું જ આપ્યું ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું 2 મહિનાનું તો નથી જ આપ્યું પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું તમે હજુ ફરિયાદી ગોતો છો કોઈ નહીં મળે ગરીબ માણસ છે બધાને બીક લાગે કોઈ તમારી સામે બોલશે નહીં મેં પહેલી વાર કીધું અને કોણ અનાજ લઈ જાય છે કોની ખંડીએ થઈ એનો લોટ બની જાય તમે નથી જાણતા એમ તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે એ ગુંડાઓ ન્યા જ બેસે છે ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં અમને ખબર છે જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો ભગવાનથી બીક રાખજો મારા સાહેબ તમને પીઆઈ ભગવાનની શરમ રાખજો આખી જિંદગીની કાળી કમાણી છે ને એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાળી કમાણી દવાખાના વહી જાય વાપરો એવા નહીં શરમ કરો ભગવાનથી બીવો ધારાસભ્યથી નો બીતા પીઆઈ ફરિયાદ લેવા તૈયાર નથી ભગવાન એક દવાખાનું મોકલશે તો આખી જિંદગીની કાળી કમાણી છે ને વહી જાય હોસ્પિટલોમાં ખબર નહીં રહે ક્યાં પૈસા વહ્યા ગયા તમે ફરિયાદ આપો હાલો દાદા નહીં હું દાદાનો છોકરો અહીંયા બેઠો છું આપો ફરિયાદ તમે દાદાનું શું છે હું કઉ છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદરમાં 2 મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું આપો ફરિયાદ તમે જાઓ દાદાનું શું છે હાલો ભાઈ હાલવાદી જાઓ ભાઈ હું ફરિયાદ આપો હાલો આપો આપો હાલવાદી 2-4 જણા આપણે બધા અંદર જાઓ તમે બીજા કોણ જાય
હાલો ભાઈ તપાસ ચાલુ છે એને તપાસ ચાલુ છે પોસ્ટની. હાલો ભાઈ તમારે ફ્રી થઈ જાવ પછી હાલો ભાઈ બધા ભાઈ આવો અહીંયા પેલા ગરીબ બધા હાલો બધા આવી આવો મામલતદાર સાહેબ ને મામલતદાર ને શેની સંવેદનશીલ શું કરો છો? કપાસ પછી કરાય ને હું કઈ જરૂર મામલતદાર સાહેબને અંદર લઈ તપાસ થાય અમે આવીએ ત્યારે તપાસ થવાની. તો મામલતદાર સાહેબ ક્યાં અંદર બેઠા? એને અંદર લઈ લીધા છે મામલતદાર સાહેબ ને. ભાઈ દરવાજો ખોલો ભાઈ. મામલતદાર સાહેબને બહાર આવવા દો. તપાસમાં મામલતદાર સાહેબ ન હોય. ભાઈ એમ ના ભાઈ ખોલો ભાઈ. મામલતદાર સાહેબને બહાર મોકલો. પોસ્ટમાં મામલતદાર બહાર વી આવો. મામલતદાર સાહેબ મામલતદારને બહાર મોકલો. અવાજ નીચે રાખજો, બોલવામાં મર્યાદા રાખજો. મામલતદારને બહાર મોકલો. સંવેદનશીલ તપાસ ચાલુ હોય એનો વિડીયો રેકોર્ડિંગ નથી થઈ શકતો. અત્યારે સંવેદનશીલ તપાસની ચર્ચા ચાલે છે એટલે મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું વિડીયો રેકોર્ડિંગ એનો બંધ તો મામલતદાર કેમ છે અહીંયા? મામલતદારને બહાર કાઢો. પોલીસની તપાસનો વિષય છે, મામલતદારનો નથી. તમારી રજૂઆત માટે તમને બોલાવીએ ને ત્યારે વિડીયો ચાલુ તો મામલતદારને બહાર બોલાવો. મામલતદારને મોકલી દો બહાર. અમારી રજૂઆત ચાલે. તમારી રજૂઆત માટે બોલાવીને ત્યારે કેજો અત્યારે શાંતિ રાખો. રજૂઆત ફરિયાદ દાખલ પહેલા રજૂઆત હોય. ત્યારે સંવેદનશીલ તપાસમાં સંવેદનશીલ તપાસમાં પોલીસ હોય, મામલતદાર ના હોય. તમારો વિષય છે તો મામલતદાર સાહેબ એ અમારો વિષય છે. કરજો ભાઈ. મામલતદારને બોલાવો. મામલતદારને બોલાવો. તપાસ કરો. મામલતદાર સાહેબને બહાર મોકલો. તાળું મારજો, તાળું. તાળું મારજો અંદર તાળું માર્યું કે ન પછી માર્યું? ચર્ચા કરી લ્યો. અંદર થી તાળું મારીને ચર્ચા કરી લ્યો. સેટિંગ કરી લ્યો તમારા બધા હપ્તા પેલા સેટિંગ કરી લેજો. પૂછી લેજો પેલા. અંદર હપ્તાનું સેટિંગ ચાલુ છે. એટલે ભાઈ શું છે? મામલતદાર આર્યો ચર્ચા એ, ચાલુ તો તમારો ધક્કા નહીં. લાઈવ ચાલુ જ છે, લાઈવ ચાલુ જ છે તમ તારે. આ સેટિંગ કરી લે અમે. ભાઈ એફઆઈઆર ભાઈ પેલા મામલતદાર સાહેબ ને બહાર બોલાવી દો. મામલતદાર સાહેબ હારે જ વાત કરે છે. પોસ્કોમાં એની શું જરૂર છે ભાઈ? પોસ્કોની તપાસ હાલે એવું મેડમ કે છે. મામલતદારને નથી બહાર આવવા દેતા સાહેબ. મારી વિડીયો લઈ લેજો પેલા. પોસ્કોની તપાસમાં મામલતદાર નું શું કામ? અંદર સેટિંગ કરે છે. અંદર સેટિંગ થઈ રહ્યું છે. કેવો ભાઈ બધે કેવો વિડીયોમાં કયો સેટિંગ કરે છે મામલતદાર અને વિસાવદરના પીઆઈ. અંદર પોલીસ સ્ટેશનના પોતે દરવાજા બે છે, પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી અને અત્યારે સેટિંગ કરી રહ્યા છે. મામલતદાર આમી ખોખોની ફરિયાદી ભાઈ હું કેમ ગરીબના ઘરમાં જઈ રહેલું અનાજ માફિયાઓ ખાઈ ગયા છે અને વિસાવદરના પીઆઈ મેડમ અને સાહેબશ્રી અને સાથે વિસાવદરના મામલતદાર અંદર ઓફિસમાં બેઠા છે. આ વિડીયોમાં જોયું સેટિંગ કરી રહ્યા છે. ફરિયાદ દાખલ કરતા નથી. મામલતદાર ફરિયાદ લેતા નથી. પોસ્કોના નામે અમને એમ કહે છે સંવેદનશીલ તપાસ ચાલી રહી છે. તો પોસ્કોના નામે સંવેદનશીલ તપાસ ચાલતી હોય તો એમાં મામલતદારની કોઈ જરૂરિયાત નથી. એ તો પોલીસનો હક બને. પોલીસે પોસ્કોની તપાસ કરવાની હોય. સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની શું જરૂર છે? પરંતુ આ બંધ બારણે તમે બધા જોઈ શકો છો કે મામલતદાર સાથે સેટિંગ થઈ રહ્યું છે. હા આપી દો, આપી દો. અહીંયા આપી દો. રાખો ભાઈ, જવાબ આપે છે. તમારી આખી રજૂઆત ભાઈ સાંભળી છે. હા. આજે સાહેબની રજૂઆત કરી એની સાંભળી છે. અને સાહેબે જે તમે રજૂઆત છે ને એની રજૂઆત અમે લઈ લઈએ છીએ. દાદાની રજૂઆત મુજબ જવાબ આપે છે. લઈએ છીએ અને પછી આગળની કાર્યવાહી અમે કરશું. એફઆઈઆર કરવાના આવ્યા છે. એ પણ કરશું અમે. પણ એની દાદાની અરજી હું લઈ લઉં. અરજી ના હોય. ફરિયાદી તમારે થવું પડે સાહેબ.
અરજી આપી દો સાહેબ. FRI કરાવાય એવા. અરજી સાહેબ કોઈ એ કાયદા અમે કરી દઈશું જે નિયમ મુજબ થતું હશે ને એ મુજબ અમે કરવા. નિયમમાં જ આવે નિયમમાં જ આવે. નિયમમાં જ આવે. 4 કલાક નો લાગે છે. 4 દુકાન સાહેબ અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારું માલિકીનું હતું? છે પણ આ રજૂઆત પૂરતી મળે અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારી માલિકીનું હતું? હરેશભાઈ તમે બોલો. હરેશભાઈ બોલો, બીજા બોલો. પાસે બેઠા છીએ અમે તો અત્યારે તમે ઘડિયાળમાં જુઓ 7 વાગ્યા તો કમસે કમ 8 કલાક થઈ તો હજી મામલતદાર સાહેબ તપાસ કરવાની વાતો કરે છે. 8 કલાક દાદાની શું અરજી છે આપણે એક લઈ લઈએ. દાદા ક્યાં બેઠા છે? અરજી હું લઈ લઉં. પુરવઠા અધિકારીને પૂછો તમે શું કીધું? દાદાની એક અરજી લઈ લઉં છું જે એને રજૂઆત છે એ મને આપો. પણ અમે 8 કલાકથી સાંભળે છે. દાદાની અરજી મને આપી દો. જે રજૂઆત છે દાદાની હું કરું છું. 11:30 સાહેબને ફોન હા કરવાની છે. બે વસ્તુ છે સાહેબ, તમે અરજીના આધારે તપાસ કરવાના છો કે ફરિયાદના આધારે તપાસ કરવાના? અને ખાલી સિમ્પલ જવાબ આપો. ફરિયાદના આધારે તમે તપાસ કરવાના છો કે અરજીના આધારે? અરજીના આધારે જોઈ જાય. અરજીના આધારે ક્યારે તપાસ કરવાના? નિયમ એ નથી. ફરિયાદના આધારે તપાસ કરી શકો. નિયમ એ પણ છે, અમે જાણીએ છીએ. તમે કાયદો જાણો છો, અમે પણ જાણીએ છીએ. અમે પણ બરાબર છે. જાણીએ છીએ. તમે મને તો દાદાની અરજીના આધારે તપાસ કરો છો તો તમે ફરિયાદના આધારે તપાસ કેમ નથી કરતા? ફરિયાદ દાખલ કરો, પછી તમે તપાસ કરો. તપાસ માટે તમને 90 દિવસનો સમય મળે છે. પણ દાદાની શું અરજી આપણે લેવી? દાદા જે કહેવા માંગે છે એ મને રજૂઆત દાદા ખુદ પોતે દુકાન ધારક છે. અનાજ આ લોકોનું ચોરાણું છે. અમે આવ્યા છીએ ફરિયાદ કરવા. આ લોકો ફરિયાદ લઈ તમે આપણે જવાબ લઈ લેશે આપણા ટીમ તો અમારી. દાદા તો પોતે છે લખો ને એનું નામ દાદાનું હોતે. હા, દાદાને ક્યાં લેવાની જ વાત આવે? દાદા જ પોતે ચોર તમે ગણાય. ફરિયાદી હા. બની જાઓ. એક ગામના દુકાનદાર જ પોતે છે. બેઠી છે હા. એટલે જે ગામના દુકાન કાર્ડ ધારક છે ને એ જવાબ લખાવી દો. એટલે હવે આ લોકો ન્યા આવવાનું છે પગાર તમે લેવો. અરે સાહેબ ઈ થકા ખાઈને કે થાકી ગયા અમે સવારને આમ જઈને હા સાહેબ જે કરવું એ અહીં ને બાકી અહીં નહીં. કાર ધારકો સુધી ધક્કા ખાવાનું એમના કહેતા બૂથમાં નહીં, લેવાઈ પણ આવું નહીં ગયા આવું. છે. એમના સુધી અનાજ નથી પહોંચ્યું એ તમને ખબર છે, તો મામલતદાર તરીકે તમે ફરિયાદી ન બની શકો? ઈ ઓનલાઈન ઓનલાઈન લીધેલા છે, એમને અનાજ નથી મળ્યું. આ બધા જનતા ઉભી છે, બરાબર? તો તમને ખબર છે તો તમે ફરિયાદી કેમ નથી બનતા? તો તમે અરજીના આધારે ઉકેલ તપાસ કરવી. બાયોમેટ્રિક ફરિયાદ લ્યો ને, ફરિયાદના આધારે તપાસ કરજો. બાયોમેટ્રિકને આધારે એને કાર્ડ વિતરણ કરાય હું છે. જાણું છું ને એટલે સાંભળું છું. બાયોમેટ્રિકને આધારે અનાજનું વિતરણ થાય છે. ક્યાં વિતરણ જો આ બધા ઉભા છે? કોને કોને મળ્યું છે ભાઈ? કોને અનાજ મળ્યું છે ભાઈ? જણાવો. કોને અનાજ મળ્યું છે? જણાવો. દાદા પોતે તો દુકાન ધારક છે. સહકાર આપે છે તમને દાદા. મારે આવું આવું થયું છે. ત્યાં આવી જાવ. હાલો સાહેબને જવાબ આપી દો. જનપ્રતિનિધિને જવાબ આપો. જનતાને નો આપો તો કાંઈ નહીં. જનતા એને મત આપ્યા છે, એને જવાબ આપી દો ને તમે. મામલતદાર આપી દો. તમે આપી દો. આપી દો ને. હમણાં તમે કહેતા હતા ને યોગ્ય કાર્યવાહી કરશો તો તમે જવાબ આપી દો. આવી જાઓ સાહેબ. આવી જાઓ. તમારું સ્વાગત છે. આવો આવો બધા. અમે બધા તમારી પાસે ન્યાય માટે આવ્યા મેડમ અમે ન્યાય માટે આવ્યા છીએ તમારી પાસે આપણે બે જવાનો FRI થઈ જાય આકડે 10 વાગશે ને ચાલો તપાસ કરે આવો સાહેબ. આવો બધા. આવો ને સાહેબ. એ સાહેબ આજે વાત કરીએ. એ કાર્યાલય વાત કરે છે. ઉભા રહ્યો પાછળ. જોડીએ છીએ. આવો ને પ્લીઝ. કાર્યાલય વાત કરી લઈએ પછી આવે. સાહેબ હાથ જોડીએ છીએ. આવો ને પ્લીઝ. એ તપાસ કોની ચાલુ હતી તાત્કાલિક પૂરી થઈ ગઈ. પોસ્ટોની તપાસ ચાલુ છે. રાજુ વાલે 25 દુકાનો વાલે એક જ નામ છે. ભેગો કરવા ઈ કાંઈ નહીં. જે કાંઈ કરવાની બધી આપજો. બધા બેસી જાઓ બધા બેસી જાઓ ચાલુ કરો આપણે એક ખેડમાં બેસો રામધૂન ચાલુ કરો બેહી જાઓ બધા બેહી જાઓ બાપા બેહી જાઓ એ ભાઈ એ બેહી જાઓ તમે બેહી જાઓ બધાય Gracias.
બપોરે હવે 2 કલાક મોટું બે હવે કોઈ જરૂર બે જાઓ વી આવો બધા બે જાઓ. ભાઈ બધા સાંભળજો. પહેલા તો તમને બધાને ખબર હોવી જોઈએ કે અહીં ઘટના શું હાલે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા જ ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં ગાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, બગસરા ઉઠી જાય, આંબા જાય, એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં લફંગાઓ ખાઈ જાય, દર મહિને ખાઈ જાય, આ બંને ખાઈ જાય. પણ આ વખતે તમારો ધારાસભ્ય તમારી ભેગા છે. આ પોલીસ વાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડીએ કે આવી ગયા બધા સિંધુમ બની નાનું હપ્તા લેવા હોય તો આ નંબર હોય છે, રેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંધમો. રેતીની ઓકાત નથી કે આ વિસાવદરના લુખાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોપી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે કે નહીં? લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને ફરે ઓકાત તો પાવલીની નથી અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, ચીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારા ઓકાત હોય તો આખા વિસાવદરમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકોને ધંધા બંધ કરાવવાના. આપવાના સ્ટેપો તમે તમને ગુપ્ત મેસેજ આપી, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેડ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ કરીને ફાટા ફરસ બધા આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડી ભગવાનથી શરમ રાખો, ભગવાનથી દીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો કાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી આવશે એટલે મને ફાંસીએ ચડાવી દો, ફાંસીએ ચડાવી દો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે, ઓલો સાહેબ આવશે, આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 8 પાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે? બધા કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાટું રોટલા ઘડે, ખાય, વાસણ ધોવે, રાતના કેટલું મોડું કે હોઈ જાય અને એના ભાગનું, એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા
મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બની ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કઈ કરી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળ્યું ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો. તમારા ગામમાં જેને 2 મહિનાનો અનાજ ન મળ્યો બધાને બોલાવો. જેને જેને હારે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધાને બોલાવો. હાલો, 2 મહિનાનો અનાજ ન મળ્યો બોલાવો. કરો ફોન બધાને. બોલાવો. અનાજ માફિયાને પકડવાની હિંમત નથી. ને આવી ગયા સિંઘોમાં બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લે છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો વખત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ. અહીંનો દેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1. ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1. રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1. અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી. બધા તે બીવે છે ગુંડાથી. 5:30 બધા માંડાવડ ઉભા રહી જાય. ઓલા હીરાવાળા છૂટે ને ફોન 200 રૂપિયા લેવા. 200 અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે. ભાઈ તમે બધા ક્યાં સુધી ટેકો આપો છો? જમવાનું આ મગાવવાનું થાય છે. એ આરોપીઓને પકડીને ન લાવે ને ક્યાં સુધી? આવતીકાલથી આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપણે કાલ આવવાનું છે. એને જેને બોલાવીને બોલાવી લો. ગુંડાઓને પકડવાની ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ, તમારી હિંમત બતાવો. ગુંડા ઉપર બુટલેગરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા. ગુંડાઓ, લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો હતો. તમે સિંઘમો બની જાઓ. નહીં થાય. કાલ આવજે. ખાઈ કરી લેજે. કોઈને કાંઈ 2 મહિનાનું અનાજ નથી મળ્યું. ઘઉં ચોખા નહીં હોય. ઘઉં ચોખા કોઈ નહીં મળ્યા. આખા વિસાવદરનું અનાજ ગોડાઉનમાં નથી નીકળી ગયું. ગોડાઉનમાંથી નહીં. તો તમારા બધાના ઘર પરિવારમાં જે કાંઈ આપણી બહેનો છે એ ભલે થયું ભાઈ. ગોડાઉનમાંથી માલ નીકળી ગયો છે. ઘઉં ચોખા અને અમારે જીવા પર 250 જણાને ખાધી નાખ્યું કુપનમાંથી. કરો. મામલતદાર અંદર બેઠા. જાઓ, રજૂઆત કરો. જાઓ. જાઓ. બધા મામલતદારને મળો. જાઓ બધા મામલતદારને મળો. રજૂઆત કરો ભાઈ. જેને તકલીફ હોય આ મામલતદારને કયો બહાર વી આવે. બોલાવી લો મામલતદારને. બહાર બોલાવી લો. મામલતદારને બહાર બોલાવી લો. બે જ વસ્તુ આવી ગઈ. કોઈ ફોજદારી મેટર નથી. જનતાને કારણ વગરની ખોટી રીતે ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબની પ્રોસેસ કરવામાં આવે.
કાંઈ વાંધો નહીં. આ જાહેર જનતાને નમ્ર અપીલ છે, હમ. ખોટી જનતાને ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબ ને કાયદેસર જે થતું હોય 100% ફોલો કરવામાં આવે. આ તમામને લાગુ પડે છે. તો સવારે 10 વાગ્યાથી અત્યાર સુધી શું કાર્યવાહી કરી? પોતાની મેટર જ નથી લાગ્યું. આવી ગયા ને મામલતદાર આવી ગયા. તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ જેને માલ નથી મળ્યો અને જે દુકાનો હાલ્યો ભાઈ. માલ નથી મળ્યો પણ નથી મળ્યો એની ટીમે બનાવી તપાસ કરી નિવેદનો લઈ અને જે કાર્ડધારક લખાવશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે કલેક્ટર હુકમ કરશે એના આધારે હું પોલીસ ફરિયાદ દાખલ કરીશ. એનો સમય કેટલો લાગશે? કલેક્ટર સાહેબ મને જ્યારે હુકમ કરી દેશે એના આધારે હું સમય 8 વર્ષ લાગશે. એ તો કોર્ટનો મેટર છે. નહીં નહીં બને નહીં, હુકમ જ છે ને, તમારો હુકમ છે. આ ખાલી કરજો. એ બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર સાહેબના હુકમનું પાલન થાય. કોર્ટમાં જુનાગઢ આપણે આટલો માટે જ ગઈ છે એ બેન કે મામલતદારના હુકમનું પાલન થાય. પૈસા પેપર છે પણ આપણે એ નથી કરતા. પણ હુકમ ક્યારે આવશે? કોર્ટમાં છે ઈ નહીં. કલેક્ટર સાહેબને એક દિવસ 2 દિવસ કલેક્ટર સાહેબને પૂછી લો ને સાહેબ. કલેક્ટર સાહેબને વાત કરી કે અમે ડીએસપી ડેપ્યુટી એટલે અમે અહીંયાથી રિપોર્ટ મોકલશે અને એ મને હુકમ કરીને આપે સમય આપો સાહેબ. એ તો 4 કલાકમાં તપાસ દુકાનની 4 કલાકમાં તપાસ થઈ જાય. સાહેબ, 400 દુકાન નથી, ખાલી 4 જ દુકાન છે. સાહેબ મને અધિકૃત આ કરશે ને. લેરિયાનો હુમલો જ નહોતો. આજ દિવસ સુધી તપાસ નથી આવી. 4 વર્ષ ક્યાં? 4 વર્ષ 307 FIR છે. હું ફરિયાદી છું. હા. હજુ સુધી ત્યારે બીજા મામલતદાર હશે કલેક્ટર ત્યારે કોણ મામલતદાર હશે? કલેક્ટરનો હુકમ નથી આવ્યો. તો આ હુકમ ક્યારે આવશે? એ હું જો નહીં નહીં, તમે કહો. તમે કહો. ત્યાં સુધી સાહેબ પબ્લિક તો ભઈ ચીનો રહ્યા ને. વન બાય વન. ભાઈ શાંતિ રાખો, બધાય ઘૂંસડાય એમ બોલો. નહીં નહીં, મામલતદાર. અને મામલતદારને પૂછે છે સાહેબ. હા, મામલતદાર સાહેબ તમને નહીં. મામલતદારને પૂછે છે. તમને પૂછે છે. બહુ કાયદો ખબર છે, આખા વિસાવદરના કાયદા ખબર છે. કાંઈ વાંધો નહીં, અમને આખા વિસાવદરના કાયદા ખબર છે. ના, 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 ના. કાલથી તમને ખબર છે વિસાવદરના કાયદા તમે જનતાને ન ઉતારો. તમે ક્યારે પબ્લિક નથી ગુમરાહ કરો. ભાઈ શાંતિ રાખો, એક પછી એક પૂછો. પબ્લિક જાગૃત થઈ સાહેબ, બંધ કરી દો. ભાઈ એક એક હાથ ઉઠાવીને પૂછો. પબ્લિકનો આત્મા જાગે ગુમરાહ નથી થતા. પબ્લિક જાગૃત થઈ સાહેબને પૂછે છે. ભાઈ સાહેબ જવાબ આપે છે. હા ભાઈ લોકો છે ને જે ગામના છે સરકારી જવાબ નથી બીજા મોકલી દો ટીમ બનાવી દીધી છે જવાબ અરે એ થોડા સાહેબ અહીંયા આવવાના છે. 50 વીઘાનો ખાતેદાર છે એને રાશન મળે છે, બરોબર? તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને ક્યાંથી મળશે? તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે, તો હું ગામડામાં સ્લેબ વાળા મકાન નથી. અને પ્લસ રહી વાત એ કે એ 50 વીઘાનો ખાતેદાર છે તો 5 વીઘાના ખાતેદારને રાશન મળવા પાત્ર નથી. મને નથી મળતું એટલે હું ભાઈ આ પોતાની મેટર નથી છતાં પોલીસ સ્ટેશનમાં આવીને કારણ વગરનો માહોલ બગાડવાનો પ્રયત્ન ના કરો. તમે બધા જાણો છો કે પોતાની મેટર નથી છતાંય પોલીસ સ્ટેશનનું વાતાવરણ ના બગાડો. કલેક્ટર સાહેબને તમે ફોન કરીને પોલીસ દ્વારા વચ્ચે સાહેબ જો તમે સાહેબ રજૂઆત કરી. કલેક્ટર સાહેબને હા, હાલો ભાઈ હાલો, આપણા ગોપાલભાઈ ભાઈ હાલો. તમારા ગોપાલભાઈ ભાઈ હાલો. તો લેવા હોય તો કે પોલીસ કન્સર્ન ડિપાર્ટમેન્ટને જાણ કરો. પોલીસ સ્ટેશન આવી માહોલ બગાડવાનું શું મતલબ? પોલીસ સ્ટેશન આવીને જનતાને જનતાનું પોલીસ સ્ટેશન પણ આમાં ક્યાં માહોલ બગડે? બધા બેઠા છે. માહોલ બગાડો. અમને ક્યાં રિસ્પેક્ટની વાત કરે છે ભાઈ? પોતાની મેટર અમને નથી. તુકારો કર્યો, ગાયલું બોલ્યા, ઉગ્રતા કરી. ઉગ્રતા તો કરો છો. બધા રિસ્પેક્ટની વાત કરે. કાંઈ વાંધો નહીં. વિષય અમારો અમે ક્યાં કાંઈ કહીએ? અમે આની સાથે વાત કરીએ, તમે શું કામ કરો? અમે એમની સાથે મેડમ વાત કરીએ. અમે એમને રિસ્પેક્ટ કરીએ. જોઈ છે મામલતદાર ઓફિસ. ત્યાં નથી મળતા એટલે તો અહીંયા બોલાવ્યા એને પકડી જવા આપણે. પૂછ્યું તો સવારની રાહ જોવે છે. ભાઈ તમારા લોકોને પ્રશ્નનું સોલ્યુશન કરવું છે કે જનતાને ઉશ્કેરવી છે? જનતાને નથી ઉશ્કેરવી, જનતાને નથી ઉશ્કેરવી. ઉશ્કેરેલા જ છે. ભાઈ આ તો
33 કિલોમીટર થી આવ્યા છે ઝાખ મરાવા આવ્યા. ભાઈ, બોલવા મર્યાદા. કાયદા વિરુદ્ધ નહીં ભાઈ, કોઈ શબ્દ નહીં બોલે. કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય. ભાઈ, આ ભાઈ કોણ છે? શું નામ છે તમારું? આઈ જાઓ ભાઈ. કેમ પણ એમને કેમ લઈ ભાઈ, આ ભાઈ ગાળ બોલ્યા છે અને એનો પુરાવો છે મારી પાસે. ક્યાં પણ ગાડી બોલ્યા. તમારા બધાયના રેકોર્ડિંગમાં છે અને મારા કેમેરામાં છે. ગાળ બોલ્યા છે. ભાઈ, તો પછી આનું એટલે ભાઈ, કાયદામાં જોગવાઈ બધાય માટે હોય. તમે ભાઈ છે ને ધ્યાનમાં બોલો, તમે રિસ્પેક્ટ ના કરતા, તમે તે રિસ્પેક્ટ બોલો. અમે જવાબદાર વ્યક્તિ છે, તું ન કરતા. ના ના બેન ક્યાં ભાઈ તમને તું કીધું આ ભાઈ તમને પસારા કરે. આ ભાઈ કોણ? આ ભાઈ કોણ છે? ઈ ગાળ નથી બોલ્યા. પેલા ભાઈ ગાળ મને પસારા કેમ કરે? ગાળ બોલ્યા એને પેલા બોલાવો. તમે જનતાના પ્રતિનિધિ છો ને, જનતા છો ને. ગાળ બોલાવીને બોલાવો. ચલો મદદ કર દો પોલીસની. ગાળ બોલાવીને મદદ બોલાવો. અમારું કામ ચલો ભાઈ, પોલીસ અમને મદદ નથી કરતી. કેમ ભાઈ? તમે તો સારા માણસો છો, બધાય મદદ કરે. સારા માણસો તો મદદ આ ભાઈને તો કરે. પસારા ના આવે. ભાઈ આપણે ટાઈમ બગાડવામાં આપણે બેસી જઈએ. હાલો બેસો 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 બેસો. હા એ પ્રશ્ન જો કરવાનો ભાઈનો હે ક્યાં ગયા ભાઈ ક્યાં આવી આવો. બધા નીચે બેસી જાજો ભાઈ. બધા નીચે બેસી જાવ તો જાતી. ચાલો ચાલો એ ગોતો તમે. ચોર ગાળ બોલે છે એમ કે છે પોલીસે અમારું હું ઉખાડ લીધું એમ કે છે. અનાજ ચોરો ગાળું બોલે છે પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ લેતી. લઈ જાઓ લઈ જાઓ. કોઈ બહુ ખરાબ ગાળ બોલ્યું છે. અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ ભાઈ લેતી. નહીં. અનાજ ચોરો એવું કહે છે. ફોજદારી મેટર નથી. ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોડે ગાળ બોલે છે. તમારા પાવર મિનિસ્ટર બોલે છે. અરે ભાઈ, કોઈ ગાળ બોલ્યું તો એને હાજર કરાવી. મુદ્દો ડાયવર્ટ થાય છે. પબ્લિકથી ગાળ બોલાય અનાજ છે. ચોરો હાજર કરો ને પેલા. ભાઈ, આપણાથી થાય એમ ફોજદારી મેટર છે. નથી. અનાજ ચોરો પકડાય એમ છે ફોજદારી આપણાથી. મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે ભાઈ, આપણાથી. ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ હાજર સરકારી છે. અનાજ ચોરાઈ જાય એને ગુનો તમે જે નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી. ભાઈ, ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે. ભાઈ, ગોતો ગાળ બોલવાનું બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ અનાજ છે. ચોરો ગાળું બોલે. અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી. કોણ પકડાઈ શકે જ્યારે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. ફોજદારી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે. રીલ્સ બનાવો રીલ્સ. અનાજ ચોરો પકડાય એમ છે રીલ્સ આપણાથી. બનાવો. અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાળું બોલે છે. ક્યાં છે? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ક્યાં? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો. પકડો જાઓ અનાજ ચોરોને. અનાજ ચોરો પકડાતા નથી. ગાળ બોલ્યું છે એને કોણ ગાળ બોલ્યું? હાલો ભાઈ વડીલો બે જાઓ ન્યા બે જાઓ. સંગમગીરી કરે. આમ. બે જાઓ બે જાઓ. એમ બે જાઓ નહીં. ભાઈ. એમ નહીં. કોઈ નથી બોલ્યું ભાઈ ગાળ. એને બનાવટી કર્યું છે. કોઈ ગાળ બોલ્યું નથી.
નહીં એ તો ઉપચારેલું કોઈ ના શું કામ બોલે હા ગાળ દુકામ અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલે પણ આ તો ઊંધું ઉપાડવાની મુદ્દો ડાયવર્ટ કરવાની પ્રૂફ નથી તો ઈ કે એને પકડી લેશું પકડવાની હિંમત નથી બાઉલ કોણ બોલે ભૂતનગર બોલે વિસાવદરની જનતાનું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે. વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી. જાઓ પકડો. સાચી વાત છે. ચેલેન્જ આપીએ મુદ્દો ભટકાવવાની વાત છે. ભાઈ બે જાઓ શાંતિ. બેસી જા બેસી જા બેસો ચાલુ 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 અનાજ ચોરી ગુનો નથી અમારે કઈ કરવાનું. તમે અહીંયા આવ્યા એ ગુનો છે. અનાજ ચોરી ગુનો નથી. અવાજ જુઓ. ભગવાન કોશિશ કરે આપણે આ બાજુ ઉભા રહ્યો બેસી બેહો 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 બે જાઓ બેસી જાઓ હા ભાઈ સાચી વાત આપણે બે જાવ હરેશભાઈ જાતા નહીં મામલતદાર ને કયો આવી આ બસ એ કયો પછી ઓલા મેડમ ને કે ગુંડાગીરી લાગે પછી ઊંધું ઉપાડશે બોલો બોલો મામા ઈચ્છાઓ દર્શાવ હા હા રવિવારે ફ્રી હો મામા હા પાકો પાકો ના ના પાકો પાકો મામા હા હા કાંઈ વાંધો નહીં ના ના વેલા વેલા હા મયુરભાઈ ફોન કાપી દીધું ઘડીક ફોન કાપી દે ભલે ને હવે આપણો ભાઈ જે દુકાનોમાં જ્યાં જ્યાં પ્રશ્નો હશે અને જે તપાસમાં આવશે એની સામે પગલાં લેવા માટે પોલીસ દાખલ કરવામાં આવશે પણ થોડો સમય જોઈશે મોટા પુરાવા કરી અને કાંઈ વાંધો હવાર સુધી બેઠા છે. આપણે કઈ ઉતાવળ નથી. સમય લાગશે એક દિવસમાં નહીં થાય તો 2 દિવસ બેસી છે. મારે ક્યાં ઉતાવળ? એક અઠવાડિયા જેવો સમય હું આવશે અઠવાડિયું પૂરું કરી અઠવાડિયું બેસીશ. અઠવાડિયું અહીંયા જ બેહવાનું છે. કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. આમ જનતાનું કાર્ડ કેન્સલ કરવું હોય ને કૂપન ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા, ગચ લઈને કેન્સલ કરી નાખો છો. સાંભળો કરી ગરીબ માણસનું કૂપન ખચ કરતું કેન્સલ કરી નાખો. અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું. ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય છીનવી લો છો તમે. અને માફિયાની વાત આવી તમે બધા એટલા બધા લાચાર કેમ છો? તમે અવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે? છે ભાઈ અમારે કલેક્ટર સાહેબ હુકમ કરશે અધિકૃત કર્યા પછી અમે એ ભાઈ મા બાજુ ગયો હતો કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલીએ. એ દરખાસ્તના આધારે સાહેબ હુકમ કરશે. હુકમ આધારે અમે પોલીસ જેલ કરીશું. તો થઈ રહ્યું 20 વર્ષ લાગશે. અઠવાડિયાની મુદત આપો અમે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈએ. આ કાકાએ બતાવો. ઉભા રહ્યો શાંતિથી શાંતિથી આ કાકાએ આ કયો કાકાને પૂછો. હા કર્યો કાકા ઉભા રહ્યો. એ વાત નથી, બીજી વાત છે. કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય? નિયમ પ્રમાણે. બરાબર. મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે? આપો રાજીનામું મંજૂર મંજૂર કરી લેવામાં આવે. 2 વર્ષથી
તમને અનાજ મળ્યું? મેસેજ બધા અનાજ આ જો આ ફરિયાદ બીજા કોણ કોણ છે? આ રહ્યા અનાજ મળ્યું તમને? મેસેજ આવી ગયો અનાજ નથી મળ્યું ને? કઈ દુકાન છે તમારી? બસ તો એમાં હમણાં તમારા જવાબ છે ને એ અમારી ટીમ બનાવી છે એ મુજબ બધાના લેવા જેવું. આ બધાને મેસેજ આવ્યા છે અનાજ કોઈ જે રજૂઆત હશે એ મુજબ બધાના એમ નહીં. તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા? અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક થી કઈ થાય એમ નથી. એક કે ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા, જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે હું રજૂઆત કરવાની. હવે સાહેબ હું રજૂઆત કરવાની. પીઆઈ સાહેબ આપણાથી એફઆઈઆર થાય એમ છે? કાયદાની જોગવાઈ પ્રમાણે સાહેબે કીધું થશે. એવું તમે લાચાર છો ને માફિયા અમે? તમારા નથી થાય એમ ને? તમારાથી માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું. પણ જે કીધું સાહેબે કીધું સાહેબ કેમ વાંચતો? સાહેબ પકડે માફિયા ને. આ બધાને મેસેજ આવ્યા. ભાઈ બધા સાંભળો. મેસેજ આવ્યા અનાજ ન થયું અને તમે કાયદો શીખવાડો છો. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરીને લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ કરું, આ કરું, તે કરું. મુજબ અમે સાહેબને દરખાસ્ત પછી અમને અધિકૃત કરશે. જે છે એમાં તમે અનધિકૃત માણસ છો. કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને. અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે. મારા સાહેબ છે પણ પૂરતા પુરાવા મળ્યો અને દરખાસ્ત કરી પછી અમે પુરવઠા અધિકારી આવું બોલે છે. પુરવઠા અધિકારી સમય લાગશે. કીધું ભાઈ તમે પુરવઠામાં જાઓ ત્યાંથી એ હુકમ આવશે તૈયાર છે. અમારો વિષય નથી તો થોડો હવે સાંભળો. નહીં પોલીસ એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે એક મિનિટ હા કઈ કહેવાનું સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યું કે પોલીસે નથી મોકલી. આ લોકોને ક્યાં જવું પણ અમે એને સમજ કરી. સમજતો તમે તો સમજતો કરી. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ. આ એવા મામલતદાર એ કે કલેક્ટરને દરખાસ્ત મોકલી. હવે કલેક્ટરને મળશો કે મંત્રીને મળો, મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ આરોપીઓને તમારે પકડવો હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ આ બધા સાહેબ બેઠા. દાદા ખુદ એમ કે છે કે લઈ ગયા ચોરી કરી. ચોરીનો છે મેન મુદ્દો. અનાજ સાહેબ તમારા કોમ્પ્યુટરમાંથી નીકળ્યો છે ને, તમે કોમ્પ્યુટર જોઈ લો આખું. એટલા કામમાં હું મારી ગયો છે ઉપડવા પણ છે. દુકાને જાય એટલે અંગૂઠો આપે, દુકાનેથી માલ લઈને આવે એ રીતે છે. હવે તમારા મેસેજ આવે દુકાને તમે જ્યાં ને તમે લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન હતો તો મારા મેસેજ આવી ગયો. ગોપાલભાઈ એને સમજાવો. એક વાર અંગૂઠો દીધો ને 1 મહિના 2 મહિનાનું ભેગું લેવાય. એને સમજાવો. એક મહિનાનો અંગૂઠો લઈને 2 મહિનાનું ખાઈ જાય. તપાસમાં તમે લખાઈ આખા તાલુકાની હવે હું રજૂઆત લેવાની. ઘરે ઘરે જાઓ તમે. બોલશો તમે બોલો, હું વયો જાવ. તો ઘડીક સાંભળો. ઈ તમને છેતરી જાહે. એ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું સાંભળો. તમને છેતરી જાહે. અષ્ટમ પષ્ટમ ફરાવ કરીને બધું છેતરી જાય. સાંભળો કરી. હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ.
ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો, હવે તમે એમ કહો છો કે કોઈ કાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું. તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન સાંભળો, હવે તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે પોલીસને બધા ઉભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખાવ મરી ન જાય કાર તમે બંધ કરજો. નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલે બતાવો, જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ, વિપક્ષ માટે. ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં, બતાવો નિયમ, કયા નિયમથી દારૂ વેચાય છે. નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ, જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતમાં, બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ, ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી, હે ભાઈ, વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. તમે સાહેબ, આપણે અનાજ ચોરી થઈ છે, ગોપાલભાઈ, તમે એફઆઈઆર કરાવવામાં છોડજો. હાલો, કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો. તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ, એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસો કોટલા પડી છે, કોઈ તપાસ નથી. ગોપાલભાઈ, ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં, ફોન માંડ્યા આવવા. જે કારધારક લખાવશે, જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના કોટલામાં બંધ પડી છે. હું તમે વિશ્વાસ ન કરો. વિડીયો મંગાવી લો, તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એફપીએસ ડીલર દબાવશે. ટેમ્પા ઉતરવા મળ્યા. બહેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ, માણસાઈ ન્યા બતાવો. જે ચોરી નથી, અમારો તો ભાવ બગડ્યો સાહેબ. ટાઈમ ની જાઓ સાહેબભાઈ ટાઈમ જ છે, એને શું કામ છે? સાહેબ ને શું કામ છે? એને રીલ બનાવવાની જવા દો. સાહેબ ને શું કામ છે એવી વાત કરો છો? અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે, ભાજપ માટે અલગ છે. ચોરી ચોરી છે, ચોરી કાયદામાં નથી આવતી. એ તો ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ. સાંભળો, એ ભાઈ, પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે મારે, પછી હું દાખલ કરું. કલેક્ટર સાહેબ પાસે રજા ઉપર કારધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધારે દરખાસ્ત કરી દઈશ. જે દુકાનદારે માલ નથી આપ્યો, કઈ તે માલ ક્યાં ના પાડે, તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ દાખલ કરો. હાલો લખો. બરોબર, ઓકે ઓકે. આપવાની પેલા લખાવી ભાઈ સાંભળો બધા.
બધા વિડીયો ઉતારી ગામે ગામ વિડીયો ઉતાર લેવો ગામે ગામ લાઈવ થઈ જાય ચમત્કાર વગર નમસ્કાર ચમત્કાર હોય ને નમસ્કાર હવે તો ઘડાય છે ઈ. હાલો સરપંચ હવે હા શું છે નો બંધ કર્યું હો. ચેનલમાં આવે છે આગળ તો ક્યાં રહ્યો હજી આકાર નીચે કેમ બેઠા છે ભાઈ એવું કહે છે કે બધા મામલતદાર જાઓ મારો સ્ટાફ ત્યાં બેઠો છે અને જે જેમ ન મળ્યું ને ત્યાં લખાઈ